દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. વીઆઈપી કલ્ચર એ ભારત દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. સામાન્ય જનગણ માટે કોઈ વ્યવસ્થા નહીં, પણ નેતા, અભિનેતા અને ઉચ્ચ અધિકારીઓ માટે અનેક જગ્યાએ સ્પેશિયલ સુવિધાઓ કરી દેવામાં આવે છે. આવો જ એક આંખે વળગે એવો કિસ્સો ડાકોરના ઠાકોરના મંદિરનો સામે આવ્યો છે. સેવક સામાજિક કાર્યકર રણછોડરાયજી મંદિરના સેવક ડાકોર. આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે, ભગવાનના અવતારનો દિવસ છે, એટલે મોટી સંખ્યામાં ડાકોરમાં યાત્રાળુઓ આવે છે. અને આ મોટી સંખ્યામાં યાત્રાળુઓ જ્યારે મંદિર તરફ આવતા હોય ત્યારે કેટલાક વૃદ્ધ યાત્રાળુઓ પોતાના વ્હીકલ લઈને મંદિર તરફ પ્રવેશી શકતા નથી. પરંતુ કમનસીબી એ છે કે આવા યાત્રાળુઓને કોઈ સુવિધાનો લાભ નથી મળતો. 2 વ્હીલર લઈને આવતા વાહન ચાલકોને ગામની બહાર રોકી દેવામાં આવે છે. તેઓ પોલીસની વ્યવસ્થામાં સહકાર આપે છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે આવા તહેવારોના પ્રસંગે, આજના જન્માષ્ટમીના પ્રસંગે કેટલાક કહેવાતા વીઆઈપી અધિકારીઓ અને કેટલાક કહેવાતા વીઆઈપી રાજકારણીઓ એવો આગ્રહ રાખે છે કે પોતાનું વાહન છેક મંદિર સુધી આવે, અને એના કારણે પોલીસ તંત્રને, નગરજનોને, યાત્રાળુઓને ખૂબ તકલીફ પડે છે. તો આવા વાહનો તાત્કાલિક અસરથી આવા તહેવારોના દિવસે યોગ્ય જગ્યાએ પાર્ક થાય અને રાજાધિરાજના દર્શનાર્થે આવતા અધિકારીઓ કે રાજકારણીઓ ભગવાન સાથે નમ્ર ભાવે થોડુંક ચાલી અને મંદિર સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે. ડાકોરમાં એમ્બ્યુલન્સ સેવા નથી અને ગાયો મંદિરની આસપાસ ફરી રહી છે, તેને લઈ શું? આજે મોટો તહેવાર છે. મંદિરની અંદર ખૂબ જ ગીર્દીનું પ્રમાણ વધવાનું છે. એક તરફ વરસાદી માહોલ છે અને એક તરફ ગરમીનો માહોલ છે. તેવા સંજોગોમાં યાત્રાળુઓને કંઈ પણ થઈ શકે છે, અને આ યાત્રાળુઓને કંઈ પણ થાય તો તાત્કાલિક અસરથી હોસ્પિટલ સુધી પહોંચવા માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવી, લેવામાં આવી, પરંતુ ક્યાંય મંદિરની આસપાસ આ એમ્બ્યુલન્સ દેખાતી નથી. સરકારી તંત્ર દ્વારા પણ ક્યાંય 108ની વ્યવસ્થા મંદિરની આસપાસ નથી. પરંતુ આવી એમ્બ્યુલન્સો નથી અને છતાંય સરકારી અધિકારીઓની ગાડીઓ મંદિરની આસપાસ દેખાઈ રહી છે. તો આ અહીંયા કેટલે અંશે વ્યાજબી છે? દરેક બાજુ આડબંધ મારી દેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિને આવવું હોય તો પણ તકલીફ પડે છે. ડાકોરના નગરજનો એ મંદિરના દર્શનાર્થે આવતા હોય ત્યારે પોતાના વિસ્તારમાંથી મંદિર નજીક હોવા છતાંય આડબંધોના કારણે મંદિર સુધી ઝડપથી પહોંચી શકતા નથી. ઘણા બધા યાત્રાળુઓને ફરીને મંદિર સુધી પહોંચવું પડે છે, અને આવા આડબંધો ક્યારેક યાત્રાળુઓ માટે જોખમકારક સાબિત થાય છે. કેમ કે આવા આડબંધો પરથી કેટલાક યાત્રાળુઓ મંદિરના દર્શનની તાલવેલી માટે એની ઉપરથી કૂદકા મારીને પણ જતા હોય છે. ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ આડબંધોની યોગ્ય વ્યવસ્થા થાય અને યાત્રાળુઓને વધારે ચાલી અને મંદિર સુધી ન પહોંચવું પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. મારું નામ સમીપભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ. હું પોતે ડાકોરનો રહેવાસી છું, વોર્ડ નંબર 7માં રહું છું. અને હાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, પ્રોટોકોલ હોવા છતાં ગાડીઓ છેક મંદિરના ગેટ સુધી આવે છે, શું કહે છે? આ બાબતે તો ઘણા વર્ષોથી અને ઘણા સમયથી આ વીઆઈપી કલ્ચરો ચાલતા આવી રહ્યા છે. ઘણીવાર સરકારી અધિકારીઓ માંડીને આઈએએસ, આઈપીએસ અધિકારીઓ, જજીસોથી માંડીને, કલેક્ટરથી માંડીને, મંત્રીઓથી માંડીને, ધારાસભ્ય, સાંસદ સભ્યો, ઘણા લોકો દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર સુવિધા રાખતા હોય છે, અને એની પાછળમાં પોલીસ પણ સેવા માટે ફાળવતી હોય છે. આના કારણે પબ્લિકોને પણ અવર જવરમાં તકલીફ પડતી હોય છે, અને ઘણા સામાન્ય વ્યક્તિને જો દર્શન કરવા માટે ગાડી લઈને આવવા દેતો હોય તો લોકો પબ્લિક કે પોલીસને પણ આવવા દેતી નથી. અને આના કારણે પબ્લિકોને લીધે અવર જવરમાં તકલીફ પડતી હોય છે. અને આ જે વીઆઈપી જે કલ્ચર છે એ ખરેખર વીઆઈપી કલ્ચર પ્રવૃત્તિ બંધ કરવી છે. આમ સામાન્ય વ્યક્તિ જે દર્શન કરવા આવતા હોય એ રીતે લોકોને સામાન્ય રીતે દર્શન કરવા અધિકારીઓ આવવું જોઈએ, પણ આવું થતું નથી હોતું. રવિવારનો દિવસ હોય, સામાન્ય વ્યક્તિને જો અંદર આવવું હોય તો આવવા નથી દેતા. પોલીસની ગાડી લખેલા, જે પોલીસનું લેબલ લખેલું ગાડી હોય તે છેક અંદર મંદિર સુધી આવે છે, શું કહે છે?
એ પણ આ ખોટું છે. સરકારે ખરેખર આ બાબત ધ્યાન આપવું જોઈએ કે કલેક્ટરે પણ આ બાબત જ્યારે જાહેરનામા બહાર પાડતા હોય છે કે આવા અધિકારીઓ જ્યારે આ દર્શન કરવા માટે આવતા હોય છે, પણ અધિકારીઓ પણ પોતે કાયદાનું સમજ જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આટલી બધી પબ્લિક રવિવારે આવતી હોય છે તો ગાડી અંદર ના લાવવી જોઈએ. પણ છતાં અધિકારીઓ પોતાનો સત્તાનો અને મનસ્વી સત્તાનો ઉપયોગ કરતા હોય એટલે ઘણીવાર પોલીસો પણ પોતે કંઈક બોલી પણ શકતી નથી હોતી, પણ પોલીસે પણ ડર રહેતો હોય છે કે જો અમે કંઈક કશું બોલીશું તો અમારી બધી ટ્રાન્સફર થઈ જતી હોય છે, એટલા માટે પોલીસ પણ કશું કંઈ બોલી શકતી નથી હોતી. ગાયો મંદિરની નજીક ફરી રહી છે. આ બાબતે ડાકોર નગરપાલિકાના સીઓ તથા પ્રમુખશ્રીઓ પણ આ બાબતે ધ્યાન આપતા નથી. ઘણીવાર આ તહેવારના દિવસે શનિ રવિએ પબ્લિકના રણછોડજી મંદિરની આજુબાજુ ગાયો બધી ફરતી હોય છે, જાનવર પ્રાણીઓ. તો આ બાબતે નગરપાલિકાની અંદર પણ ઢોર બાબતની પાંજરું પણ મૂકવામાં આવેલું છે, પણ એ પાંજરું પડી રહ્યું છે પણ ઉપયોગ કરતા નથી. અને આના કારણે ઘણી પબ્લિકો યાત્રાળુ આવતા જતા હોય છે તો ઘણી આવા પશુઓના કારણે પણ પબ્લિકની ઈજાઓ થતી હોય છે. એમ્બ્યુલન્સ પણ અહીંયા મંદિરની આસપાસ કોઈ જગ્યાએ મૂકવામાં આવી નથી. એ બાબતે જણાવવાનું કે ઘણીવાર શનિ રવિ અને તહેવાર પ્રસંગે વૈષ્ણવ અને શ્રદ્ધાળુ બંને લોકો દર્શન કરવા આવતા હોય છે. અને હાલને અત્યારે જોતા ગરમીના કારણે વરસાદનું અત્યારે પ્રમાણ તો ઓછું છે, પણ ગરમીના કારણે પણ લોકોને હાર્ટ એટેક આવવાની, બીમારી થવાની કે કોઈકને વાયુ રોગ થવાના પણ આવા પ્રોબ્લેમ રહેતા હોય છે. તો આવા સમયને સંજોગોની અંદર કોઈ રણછોડજી મંદિરની જે નજીકની અંદર જે એમ્બ્યુલન્સ હોવી છે તે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નથી. તેમજ ડાકોર રણછોડજી મંદિરમાં એક વ્યક્તિએ પોતે એમ્બ્યુલન્સ પણ ભેટમાં આપેલી છે, પણ એ એમ્બ્યુલન્સ હાલ સ્થળ ઉપર જોવા મળતી નથી. તેમજ ડાકોર નગરપાલિકા તરીકે પ્રમુખે તેમજ સીઓએ પણ આ વ્યવસ્થા મૂકવી જોઈએ એમ્બ્યુલન્સમાં, પણ આ બાબતે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા મૂકવામાં આવેલી નથી. ઐતિહાસિક શહેર ભરૂચમાં ચાલતા અનોખા મેઘ મહોત્સવ અંતર્ગત આજે પરંપરાગત છડીનોમ ઉત્સવની ભક્તિ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ભરૂચ ગોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી પરંપરા મુજબ શ્રી મેઘરાજાનો ઉત્સવ અને છડી ઉત્સવ ને ઘૂઘરાનો જન્મદિવસ ઉત્સવ છેલ્લા 250 વર્ષથી ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યું છે. આ વર્ષે પણ આજે શ્રાવણ વદ આઠમ છે, જન્માષ્ટમીનો દિવસ છે અને ખૂબ જ પબ્લિક મોટી સંખ્યામાં દર્શનનો લાવો લઈ રહ્યું છે. આ પરંપરા 250 વર્ષ પહેલા છપડિયા દુકાનની છે. જેવા સમયે કે પશુ પક્ષીઓ મનુષ્યો પાણી માટે તરફડી મારી રહ્યા હતા, તેવા સમયે અમારા વડવાઓએ એક પ્રતિજ્ઞા લીધી કે હે ઇન્દ્ર દેવતા, હે જલ દેવતા, પૃથ્વી પર જળ સ્વરૂપે તમે પધારો. ખૂબ હવન કીર્તન ભજન કર્યા પણ કોઈ અણધાર ના આવ્યો. એવામાં એક સંત આવીને અલગનો નાદ આપી ગયા કે માં નર્મદા નદીમાં જઈ માટીની એક કલ્પિત મૂર્તિ બનાવો. અમે એમના કયા સર અષાઢી અમાસ એટલે 14મી રાતે વિધિ વિધાનથી મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરી. ખૂબ ભજન કીર્તન કર્યા, હતાશ થઈ ગયા. એવામાં સંતે પ્રતિજ્ઞા લીધી કે હે મેઘરાજ, હે ઇન્દ્રદેવ, જો આ સમયમાં વરસાદ નહીં આવે તો અમે બનાવેલી પ્રતિજ્ઞાને ખંડિત કરીશું. અને એ પ્રતિજ્ઞા એક ક્ષણિક ઇતિહાસ બની ગઈ અને થોડા સમયમાં આકાશ ઘનઘોર થવાયું, ખૂબ વરસાદ પડ્યા, નદી નાળા સરોવર છલકાઈ ગયા. ત્યારથી આજ દિન સુધી એ પરંપરા અકબંધ છે અને ભરૂચ ગોઈ સમાજ ભરૂચમાં ગોઈવાડ વિસ્તારમાં આ ઉત્સવ ઉજવી રહ્યો છે. 7મ 8મ 9મ ને 10મ ભવ્ય મેળાનું આયોજન થાય છે અને શ્રાવણ વદ 10મી દિવસે મેઘરાજાની ભવ્ય સવારીથી માં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. લખતર સુરેન્દ્રનગર હાઈવે પર આવેલા ઝમર અને દેદાદરા પાટિયા વચ્ચે બે કાર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાતા એક કાર ગટરમાં જઈને ખાબકી, જે કારમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આજે લખતર વઢવાણ રોડ ઉપર રીમટેક્સ જીન પાસે એક ગમખ્વાર અકસ્માત થયો. હેરિયર કાર અને સ્વિફ્ટ ડિઝાયર વચ્ચે. સ્વિફ્ટ ડિઝાયરની અંદર 8 જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને 7 બહેનો, એમાં એક બાળકી સહિત કુલ 8ના મૃત્યુ થયા છે. જે ભયંકર ઘટના
ઘટી છે. ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ સ્ટાફ બધા જ એના સ્વ બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર પણ કામમાં લાગ્યું છે. આ ઘટના એ ખૂબ જ ગોઝારી ઘટના હતી, જેમાં લખતર તાલુકાના કડુ ગામના 2 વ્યક્તિ હતા, જ્યારે ધંધુકા તાલુકાના ઝિંઝર ગામના હાલ ભાવનગર રહે છે ચુડાસમા પરિવાર એ 4 લોકો હતા. એક કચ્છના વ્યક્તિ અને એક જામનગરના, એમ કુલ મળીને 8ના દુઃખદ અવસાન થયા છે, જેમાંથી 7 મહિલા અને 1 પુરુષ હતા. પણ સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક આ રસ્તો હવે 4 લાઇન કરવાની જરૂર છે. અહીંયા ટ્રાફિક વ્યવસ્થા પણ વધી ગયું છે. ટ્રાફિક પણ અવારનવાર અકસ્માત થાય છે, ત્યારે 4 માર્ગીય રસ્તા માટે આપ શું કરશો? અરે, માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તાને મંજૂરી આપી દીધી છે. જે લખતરથી સુરેન્દ્રનગર સુધીના 4 લેન માટે 105 કરોડ રૂપિયા એના મંજૂર કરી દીધા છે. આગામી ટૂંક સમયમાં આ કામ પણ શરૂ થવાનું છે. કડુ ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા હેરિયર, આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે. આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો. અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8ના મૃત્યુ થયેલ છે. જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા 3 વ્યક્તિ, એમને નાની મોટી ઈજાઓ થયેલ છે, એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે. જે 8 બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોઈ સરકારી કર્મચારીનો પરિવાર હતો એવું અમને જણાવ્યું? હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે, એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે, સરકારી કર્મચારી. એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે, જેમાં કડુના 2 લોકો છે, એક કચ્છના રહેવાસી છે, એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના ઝિંઝર ગામના વ્યક્તિઓ છે. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. ફરેણી રોડના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા. સ્વપ્નાબેન, કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે? આ ફરેણી રોડ માંથી બધાને તકલીફ છે. મને એકને નથી, મારો એકનો સાર જ નથી જોતી, દરેકનો સાર જ જોઉં છું. ઘરે ઘરે નાના બચ્ચા છે. શું કામે આ થયું બેન? આ હોનાર હતા, પાણીનો રોકાવ ભૂગલ ગટરું નાખી છે, એમાં હાવ નાના નાના ભૂંગરા નાખ્યા છે. ભૂગલ ગટરું ના હિસાબે અમારા ઘરોમાં પાણી ગરી જાય છે. 4 કોરથી પાણી આવે છે. ક્યાં જાવું નાના બચ્ચા લઈને? નુકસાનીમાં તો બધું પલરી ગયું. તેલના ડબ્બામાં પાણી ગરી ગયું, કોથળા ચોખા પલરી ગયા, ઘઉં પલરી ગયા, અમારા કઠોળના બરણીઓમાં પાણી ગરી ગયું. ક્યાં જાવું અમારે? શું તમારી માંગણી છે? અમારી માંગણી એમ છે કે આ ગટરું સુધારો, તમે અમારા ઘરમાં પાણી ગરે છે એનું તમે ધ્યાન દો. અમારી ઈ માંગણી છે. મારું નામ રમાબેન. રમાબેન, કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે અને ક્યાં કારણોસર તકલીફ પડી છે? આ બધું નુકસાન થયું. કેના કારણે થયું છે? 15 વીઘાનું પાણી આવે. 15 વીઘાનું પાણી આવે. નુકસાન લગભગ 2 કલાક થઈ છે. કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? આ બધા હોહરા, એટલે આ ઘર હોહરાય 10-15 ઘર. કેવી નુકસાની આવી છે? આ બધા નુકસાન જ આવી છે. શું શું પલટી ગયું છે? દાણા પડી ગયા, બધું પલળી ગયું. અમારે અડધી ભેંસ બુડી ગઈ. મારે લાખ રૂપિયાની ભેંસ. શું તમારી માંગણી છે? યા જે પલળી ગયું હોય, નુકસાન થયું હોય, એ સરકારને આપવાની. બીજું હું હે ભાઈ? મારું નામ જયંતિભાઈ વેલજીભાઈ વાવરિયા. કયા વિસ્તારમાં શું તકલીફ? ફરેણી રોડ, વોર્ડ નંબર 9, ધોરાજી. શું તકલીફ પડી છે? તકલીફ ભારે વરસાદ આવવાના કારણે પાણી ભરાયું. કેવી તકલીફ છે? તકલીફ એવી કે જે નાની મોટી ચીજ વસ્તુ ઘર વખરી અને અનાજ પલળી ગયા છે. કેટલા સમયથી આવી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ 2 વર્ષથી થવા માંડી. આથી ઘણા વર્ષો પહેલા પાણીનો નિકાલ હતો, પણ સરકારી ગટર, જે આપણે નગરપાલિકાની ગટર નાખવા દ્વારા કોઈ ખામી સર્જાતા, એન્જિનિયરની ખામી સર્જાતા આમાં પાણી ભરવા લાગ્યું છે. હાલ કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા? હાલ 10 થી 15 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
અને કેવું નુકસાન થયું છે? નુકસાન ઘરવખરી પલટી ગઈ છે, નાના બાળકો બહાર ન નીકળી શકે, સંડાસ બાથરૂમ બધામાં પાણી ભરાઈ ગયા છે. કેટલા ઘરોમાં આવું હશે? 10 થી 12 ઘર છે. શું તમારી માંગણી છે? મારી માંગણી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ લોકોને જે નુકસાન થયું હોય વળતર આપવું હોય તો આપો ને પાણી તો કાઢી દો સાહેબ. વડોદરાના ટીપી 13 પાસે આવેલા નર્મદા કેનાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ કેનાલમાં કચરાની મસમોટી ચાદર પથરાઈ ગઈ, જેને પગલે પણ પાણી દેવાનું બંધ થઈ ગયું છે. ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમ લિમિટેડની ગંભીર બેદરકારીના પગલે કચરો પાણીમાં જમા થઈ રહ્યો છે. કેનાલ છેક સમાથી લઈને પંચવટી, છાણીથી આવે, છાણી સમાથી લઈને પંચવટી ગોરવા સુધી આ કેનાલ જાય છે. સમયાંતરે તમે એ કેનાલની અંદર જુઓ તો એટલો પુષ્કળ કચરો, આ કચરો એ સ્થાનિકો પણ નાખે, પૂજા પાઠનો પણ આવી જાય છે. અને આ જે ફેક્ટરીઓવાળા હોય છે એ આજુબાજુની જે ફેક્ટરીઓવાળા હોય છે, આજુબાજુમાં જે પંચવટી સાઈડે તમે જોયું છે કે પેલા જે બીજા હોય છે એ લોકો એટલી પુષ્કળ પ્રમાણમાં કચરો ફેંકે છે કે પાણીનું વહન શક્તિ બંધ થઈ જાય અને આ કચરોના લીધે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થાય. કારણ કે કચરો કેમિકલવાળો પણ હોય છે, ઘણી જગ્યાએ નોનવેજના કચરા પણ અંદર નાખવામાં આવે છે અને આ પાણી સીધું લોકોના ઘરોમાં થઈને, નળમાં થઈને પેટમાં જાય છે અને કદાચ ખેતરોમાં જાય છે તો એ જે અનાજ હોય કે શાકભાજી હોય એ આ પાણીનાથી પાકે છે. SSNL એ ગુજરાત સરકારમાં આવતી આખી નર્મદા કેનેલ છે. આ SSNL ગુજરાત સરકારનો એક વિભાગ છે અને એમની ગંભીર બેદરકારી છે અને આ ગંભીર બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો જીવલેણ સાબિત થયેલા છે. મારી નજરે જ ઓછામાં ઓછા 20 થી 25 જણા એક્સપાયર થઈ ગયા છે નર્મદા કેનાલમાં પડીને. આજે પણ તમે જુઓ તો બાળકો નહાતા હોય છે અંદર, મહિલાઓ કપડાં ધોતી હોય છે અને તમામ શૌચ ક્રિયા પણ એ કેનાલની અંદર જ કરતા હોય છે. આ એટલી અતિ ગંભીર બાબતને ગુજરાત સરકાર ગંભીરતાથી લઈ કેનાલની બંને છેડે હેવી ફેન્સિંગ કરે. મારી વર્ષોથી માંગણી છે કે કેનાલના બંને સાઈડે હેવી ફેન્સિંગ કરે. કચરો નાખતા હોય જે પણ કોઈ એને CCTV કેમેરા મૂકીને એ લોકોને પકડીને દંડનીય કાર્યવાહી કરે. લોકોનું પીવાનું પાણી કેનાલમાંથી જતું હોય, કેનાલ વર્ષો થઈ ગયા, સફાઈના નામે મીંડું છે તો કેનાલની સફાઈ કરવામાં આવે અને કેનાલની સુવ્યવસ્થિત આયોજન કરવાનું આવે જેથી કરીને લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળે. આ નર્મદા કેનાલ છે, નર્મદાનું પાણી આવવાનું છે, ચોખ્ખું પાણી આવે છે, પણ પાણી અહીંયા સુધી આવતા આવતા એટલું દૂષિત થઈ જાય છે કે આ દૂષિત પીવાથી માણસોને ભલભલા રોગો થાય એવું છે, પાણીજન્ય તમામ બીમારીઓ થાય એવું છે. એટલે આની તરફ ધ્યાન દોરે એવી મારી માગણી છે. આપનું શુભ નામ? પુષ્પાબેન વાઘેલા, કોર્પોરેટર વોર્ડ નંબર 1. બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયોની ઘટના સામે આવી. મોડી રાત્રે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું છે. 15 દિવસ પહેલા ભક્તે દાનમાં ચાંદીનું થાળું આપ્યું હતું. બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું હોવાનું ઘટના સામે આવી છે. મોડી રાત્રે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું. 15 દિવસ પહેલા ભક્તે દાનમાં ચાંદીનું થાળું આપ્યું હતું. આશાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવભક્તોએ માંગ કરી છે. સુરત જિલ્લામાં આવેલા માંડવી સુતાર ફળિયા ખાતે રહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ શિરોયા છેલ્લા 7 વર્ષથી ગણપતિ દાદાની માટીની આકર્ષક મૂર્તિ બનાવે છે.
આ મૂર્તિ કેટલા વખતથી બનાવો છો? મૂર્તિ લગભગ 7 વર્ષ થઈ ગયા. દર વર્ષે કેટલી મૂર્તિ બનાવો? 8-10 જેવી બને. આગળ પહેલાં વધારે કોરોના સમયમાં બનાવેલી, પણ ત્યારે શીખવાની દ્રષ્ટિથી કામ કરતા હતા. અત્યારે આપણે થોડુંક સારું ધીરે ધીરે કામ થાય છે, કામને શીખે એ રીતે. બરાબર. આપણે માટીની મૂર્તિ બનાવો છો? એકદમ માટીની. આ એક સાઢું માટી કહેવાય, જે એકદમ પાણી અને માટી, આમાં બીજી કોઈ વસ્તુઓનું મિશ્રણ હોતું નથી. બરાબર. આપનો વ્યવસાય બીજો કોઈ આની સાથે? મારી ચિત્રકલા સબ્જેક્ટ છે, શિક્ષક તરીકે. બરાબર. કયા નોકરી સર્વિસ કરો છો? માંડવી હાઈસ્કૂલ. માંડવી હાઈસ્કૂલમાં. સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક ઘટના અને ચોંકાવનારી ઘટના સામે આવી. રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમની વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે. अंदर गया, इस दौरान कौन बाहर आया, उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, ये इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है. इसका भाई भी इसी रेस्टोरेंट में काम करता है. इसने ये मोबाइल फोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फोन जिसमें सिम कार्ड नहीं है, वो मोबाइल फोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफर कर लेता था. तो आरंभिक इसके दोनों फोन इसकी सहमति से फोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं. और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है, बट कैमरे वाला पार्ट नहीं मिला है. उसके संबंध में हम अभी इससे पूछताछ कर रहे हैं. रात को ये पुलिस को सूचना मिलने के बाद में तुरंत आरोपी वहां से निकल गया था, आरोपी को डिटेन किया गया, उससे पूछताछ की गई, उसके मोबाइल चेक किए गए. आज हम इसके मोबाइल फोन है उनको फॉरेंसिक को भेज रहे हैं. और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं, जिनमें से टोटल स्टाफ 50 का है, उनमें से 40 जितने मेल मेंबर हैं. तो उन सबको 40 को रात को बुलाया गया. सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए. कुछ लोगों पे हमें थोड़ा डाउट है तो उन लोगों के मोबाइल फोन हम फोरेंसिक में भेज रहे हैं. अगर किसी भी तरह का इन वीडियोज का अगर किसी दूसरे के फोन में व्हाट्सएप के थ्रू किसी और मोड से ब्लूटूथ के द्वारा शेयरिंग के द्वारा अगर ट्रांसफर हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त कार्रवाई की जाएगी. और ये जो सुरेंद्र राणा है इसके खिलाफ BNS की कलम 67, 69, IT एक्ट की कलम 66E के तहत उमरा पुलिस स्टेशन में FIR दाखिल की गई है. उमरा PI इसकी तपास कर रहे हैं और अभी हम डिटेल में एक बार और तपास करेंगे कि क्यों इसने ऐसा किया. मोबाइल का आरंभिक चीजें हमने देखी तो उसमें पता लगा कि इसका जो गूगल हिस्ट्री है उसमें जो पॉर्न वेबसाइट्स हैं उनको बहुत ज़्यादा स्क्रॉल किया हुआ है इसने. तो मे बी इस वजह से उसके दिमाग में ये चलता होगा. आरोपी अभी ज़्यादा कुछ बोल नहीं रहा है. आज डिटेल में तपास करेंगे, नामदार कोर्ट के सामने रजू करके पुलिस रिमांड भी इसका मांगे. सर ऐसा करने का कारण क्या होता है? कारण कुछ नहीं बताया अभी कि अभी तो कुछ बोला नहीं है कि मेरे से गलती हो गई. उसने कबूला है कि उसने ही रखा था और सिम कार्ड इसलिए निकाला था कि कहीं सिम में कोई फ़ोन आ जाए, डिस्टर्बेंस नहीं हो, इसलिए बिना सिम का फ़ोन ही वहाँ पे रखा था. अभी आगे इसका क्या रीजन है और किसी को दिया है या नहीं दिया है, खुद ही देखा है, वो सब चीज़ों पे अभी पूछताछ चल रही है. सर ये अकेला का काम लग रहा है जो अन्य उसके साथ साथीदार भी हो सकते हैं? नहीं, दूसरा अभी तक प्रारंभिक हमारी पूछताछ में कोई भी दूसरा आदमी उसके साथ मिला हुआ नहीं है. इसका छोटा भाई भी इसके साथ रहता है, इसी रेस्टोरेंट में काम करता है, लेकिन उसका भी अभी तक हमें प्रारंभिक दृष्टिया कोई इन्वॉल्वमेंट नहीं दिखा है. फिर भी हम सभी पहलुओं की तपास कर रहे हैं. इसके रूममेट जो हैं उनकी भी हम तपास कर रहे हैं. इसके दोस्त जो हैं हमारे रेस्टोरेंट में और आसपास सूरत में, उन सबका भी हम तपास कर रहे हैं. સાબરકાંઠા હિંમતનગરની યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો. વ્યાજના નામે વ્યાજખોરોએ છેડતી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મારે મકાન
મારે પોતાનું ઘર લીધું, ત્યાં મકાનના દસ્તાવેજ માટે પૈસાની જરૂર હતી. મને પૈસાની જરૂર હતી તો મને થર્ડ વ્યક્તિ થ્રુ મને જાણ મળી કે છાપરિયા ચોકડી ઋતિકા ટ્રેડર્સ છે ને, ત્યાં પૈસા તમને આપે છે લોન કરીને. તો હું ત્યાં ગઈ. ત્યાં છાપરિયા ચોકડી ઋતિકા ટ્રેડર્સના માલિક મનોજ શાહ અને એમના વાઈફ દેવિકા શાહ બંને હતા ત્યાં. અને ત્યાં હું ગઈ. ત્યાં ગઈ તો મેં એમને વાત કરી કે મારે પૈસાની જરૂર છે એમ. તો એમને મને એમ કીધું કેટલા પૈસાની જરૂર છે. મેં કીધું મારે 60,000ની જરૂર છે, મારે દસ્તાવેજ કરવો છે. તો એમને કીધું કે કંઈ વાંધો નહીં, તમારા 2 ચેક અને તમારું કોઈ વિકલ્પ ગીરવે મૂકો એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં. હું મારા 2 ચેક ત્યાં આપ્યા અને મારું વિકલ્પ ગીરવે મૂક્યું. પછી એમને મને 60,000 રૂપિયા આપ્યા. મંથલી એમને 25% ઇન્ટરેસ્ટ અને 15,000 રૂપિયા મારે એમને મંથલી આપવાના. એમ કરીને 75,000 મારે મંથલી એમને રિટર્ન કરવાના. એમને મને પૈસા આપ્યા. હું પૈસા લઈને ત્યાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળી અને સાંજે 8 વાગે મારા પર કોલ આવ્યો. 7 ઓગસ્ટના દિવસે સાંજે રાત્રે મારા પર કોલ આવ્યો 8 વાગે. અને એમને મને પૂછ્યું, મનોજ શાહે મને પૂછ્યું કે બેન તમારું પેલું કામ થઈ ગયું? મેં કીધું ના ભાઈ, મારે કામ થયું નહીં, મારે કાલે થવાનું છે. તો કે કંઈ વાંધો નહીં, આ તો તમે મારા ગ્રાહક છો એટલે તમને મેં પૂછ્યું. મેં કીધું કંઈ વાંધો નહીં. તો એનો કોલ પછી એને કોલ મૂકી દીધો. પછી બીજા દિવસે એનો વોટ્સએપમાં મેસેજ આવ્યો 11 વાગે. તો વોટ્સએપમાં મેસેજ આવ્યો તો મેં કંઈ ધ્યાન દોડાયું નહીં. પછી એનો વોઇસ કોલ આવ્યો તો બી મેં ધ્યાન દોડાયું નહીં. પછી એનો સાદો કોલ આવ્યો તો બી મેં રિસીવ ના કર્યો. પછી એના જ નેટ 10 મિનિટ પછી પાછો એનો કોલ સાદો આવ્યો તો મેં રિસીવ કર્યો. મને કે ક્યાં છો બેન એમ. મેં કીધું હું ઘરે છું એમ. એટલે કે કંઈ નહીં, આ તો હું ફ્રી હતો એટલે તમને વાત કરવા માટે કોલ કર્યો. મેં કીધું તમે ફ્રી છો એમાં હું શું કરું એમ, તમે મને કેમ કોલ કરો? એટલે કે ખાલી આ તો વાત કરવા માટે જ કોલ કર્યો. મેં કીધું કંઈ વાંધો નહીં એમ કરીને મેં ફોન કટ કરી દીધો. 7 ઓગસ્ટથી કન્ટિન્યુ આજે 13 તારીખ થઈ. 13 તારીખ સુધી એના રોજ કોલ આવે છે અને મને પૂછે બેન શું કરો છો, કેમ છો, એવું બધું મને રોજ કહેતો. તો હું કંઈ ધ્યાન દોરાવતી નથી. આજે 13 તારીખે 11 વાગે મારા પર કોલ આવ્યો અને મને એને એવું કીધું કે બેન ક્યાં છો? મેં કીધું હું ઘરે છું એમ. તો કે મારે તમને મળવું હતું. મેં કીધું હા બોલો ને ભાઈ, કંઈ કામ છે એમ. મારા મનમાં મેં પૈસા લીધા છે તો કંઈ કામ હશે એમ, એટલા માટે મેં પૂછ્યું બોલો ભાઈ કંઈ કામ છે એમ. તો એમને કીધું કે ના કામ તો કંઈ નથી, ખાલી જસ્ટ મળવું જ છે એમ. મેં કીધું કંઈ વાંધો નહીં, હું દુકાને આવું તમારા એમ. તો એમને કીધું કે ના દુકાને નહીં, હું તમારા ઘરે આવું. મેં કીધું ભાઈ તમે મારા ઘરે કેમ આવો એમ, તમને કામ હોય તો હું તમારી દુકાને આવું. એટલે કે ના આપણે વિદ્યાનગરી મળીએ એમ. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે વિદ્યાનગરી આવો એમ. તો ભાઈ પછી વિદ્યાનગરી આવીને મને કોલ કર્યો. હું મારા ઘરેથી નીકળી વિદ્યાનગરી પહોંચી. પછી ત્યાંથી એક્ટિવા લઈને આવ્યા હતા એ ભાઈ અને પછી મને કે બેસી જો એમ. તો હું એને એક્ટિવા પર બેસી ગઈ. બેસીને પછી આરટીઓ રોડ ઉપર મને ઓનેસ્ટ દારવાટી છે એની સાઈડમાં એક ટાઈસવાળા છે, ત્યાં જઈને મને ઊભી રાખી. ત્યાં ઊભી રાખીને મારી જોડે વાતો કરતા કે કેમ ઘરે છો અને તમે ક્યાં નોકરી કરો છો અને આમ નથી એમને બધું પૂછવા લાગ્યું. પછી મને કહેતો હતો કે તમે તો એકલા છો ને તમને કોઈનો સપોર્ટ નહીં ને તમારે મારા રિલેશનમાં આવવું છે એમ, તમારે મારા જોડે દોસ્તી કરવી છે. મેં પૂછ્યું કેવી દોસ્તી એમ, કઈ ટાઈપની દોસ્તી? એટલે કે તમારે મારા રિલેશનમાં આવવું છે એમ. એ ખોટા ઈરાદાથી જ મને કહી રહ્યો હતો કે તમારે મારા રિલેશનમાં આવવું છે એમ. પછી મેં હતો ને તો એને તમાચો મારી દીધો. તમાચો માર્યો અને પછી મેં એનો 2-3 તમાચા ત્યાંથી મારી દીધા. મારે તો એ ત્યાંથી નીકળી ગયો ને પછી હું ત્યાંથી નીકળી અને છાપરિયા ચોકડી ઋતિકા ટ્રેડર્સમાં આવી એમની વાઈફ જોડે દેવિકા શાહ જોડે અને એમના આવી અને મેં આ બધી વાત કરી. મેં કીધું તમારા હસબન્ડ આ રીતે મારી જોડે કોમ્પ્રોમાઇઝ કરે છે અને મારી જોડે આવી વાતો કરે છે અને મારા જોડે બધા રેકોર્ડ બી છે. મેં એમને રેકોર્ડ સંભળાવ્યા તો એમને મને એવું કીધું કે તમારે એપ્લિકેશન આપી હોય તો તમે આપી શકો છો. મારા હસબન્ડથી હું બી કંટાળી છું. બોટાદના ગરડા ઉમરાળાના ધારાસભ્ય દ્વારા શિહોર પ્રાંતને પત્ર લખીને જિલ્લા તેમજ તાલુકાની સંકલનમાં પ્રતિનિધિ મૂકવાની વાત કરતા વિવાદ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર અને નાયબ કલેક્ટર શિહોર એટલે વલભીપુર એમને જે મેં પત્ર લખ્યો છે એનો મારો આશય માત્ર ને માત્ર લોકોના પ્રશ્નોને વાચા મળે
અને એમના પ્રશ્નો જુદી જુદી સમિતિઓમાં ચર્ચાય અને એ પત્રો ત્યાં પહોંચી શકે એવા સારા આશયથી મેં એ પત્ર લખેલો છે. રહ્યો સવાલ મારા સમયના અભાવનો કે આ તે, તો એમાં હું ક્યાંય બહાર ફરવા જતો હોઉં છું કે રખડપટ્ટી કરતો હોઉં છું એવો વિષય નથી. મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. બોટાદ જિલ્લો, અડધો ભાગ બોટાદ જિલ્લામાં, અડધો ભાગ ભાવનગર જિલ્લામાં. જિલ્લા સંકલન સમિતિ 95થી અસ્તિત્વમાં આવી, 1995થી. તો એમાં નક્કી જ હોય છે મહિનાનો એક દિવસ. એ દિવસે એ સમયે જિલ્લા કલેક્ટર શ્રી એ સમિતિની જાહેરાત કરતા હોય છે. એટલે હું કાં બોટાદ હાજર હોઉં ને કાં ભાવનગર હાજર હોઉં, એક જગ્યાએ ગેરહાજર હોઉં, આ કમ્પલસરી છે. એક જ સમયે બંને મિટિંગો હું એટેન્ડ કરી શકું 100 કિલોમીટરના કાફલામાં, એ તો સંભવ બનવાનું નથી. અને એટલે કોઈ પણ એક જગ્યાએ મારી અનુપસ્થિતિમાં મારો પ્રતિનિધિ ત્યાં પ્રશ્નોની આપલે કરવા જાય, મિટિંગ પહેલાં અથવા તો મિટિંગ પછી એની ચર્ચા કલેક્ટર સાહેબ સાથે કરે એવો ભરોસાપાત્ર ઓથોરાઇઝ વ્યક્તિ ઓથેન્ટિફિકેશન માટે મેં પત્ર લખ્યો છે. મારા પત્રનો આશય એને સંકલન સમિતિમાં બેસવા દેવો મેં ઉલ્લેખ નથી કર્યો. સંકલન સમિતિની પ્રશ્નોની લેવડ દેવડ, ચર્ચા વિચારણા અને લોકોના પ્રશ્નોના નિકાલ અને નિરાકરણ માટે મારો ઓથેન્ટિક પર્સન આ છે એવી જાણ કરવા માટે મેં જિલ્લા કલેક્ટરને અને જિલ્લા નાયબ કલેક્ટરને પત્ર લખ્યો છે. એટલે એક કારણ એ છે કે મારી વિધાનસભા 2 જિલ્લાઓમાં વિભક્ત છે એ, અને બીજું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો મારી જવાબદારી રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં હું કામ કરું છું. દેશના 30 રાજ્યોમાં અનુસૂચિત જાતિની વસ્તી છે. એમાંથી 15 જેટલા રાજ્યોનો 12 કે 15 રાજ્યોનો પ્રવાસ મહિના દર મહિના મારે હોય છે. એટલે મોટાભાગે બહારના પ્રવાસમાં જવાનું હોય. મહિનાના અંત ભાગમાં જ્યારે સંકલન હોય ત્યારે હું અહીં જ હોઉં છું. પણ છતાંય એક જ જગ્યાએ હું હાજરી આપી શકું. બંને જિલ્લાઓમાં હું એક સમયે હાજરી નથી આપી શકવાનો. એટલે સુચારુ વ્યવસ્થાપન માટે મેં એપોઇન્ટ કર્યો છે. કાર્યાલયની મારી જે વ્યવસ્થાઓ છે એમાં પણ ઓફિસનો ઇન્ચાર્જ માણસ છે, ક્લેરિકલ જોબ કરવાવાળા માણસ છે, કમ્પ્યુટર ઓપરેટરવાળા છે. એવી રીતે આ એક વ્યવસ્થાનો ભાગ છે કે કોઈ એક ઓથેન્ટિક પર્સનને મેં એપોઇન્ટ કર્યો છે જે કલેક્ટર પાસે પ્રશ્નો લઈને જશે, એની ઓફ રેકોર્ડ ચર્ચા કરશે અને એ જે ચર્ચા છે એ મને આપશે. કારણ કે જિલ્લા સંકલન સમિતિના જે પ્રશ્નો અને ચર્ચાઓ છે એ વાસ્તવમાં એ દસ્તાવેજ સરકારી દસ્તાવેજ ગણાય. એ દસ્તાવેજ જાહેર જનતાનો છે નહીં અને એટલે એ યોગ્ય હાથોમાં સુરક્ષિત રીતે મારા સુધી પહોંચે એ પણ જરૂરી છે. અન્ય હાથોમાં ના જાય એ પણ ચિંતા કરવી જોઈએ ને. એટલે એક બાજુ જિલ્લા પ્રશાસનના કાયદાઓનું પાલન કરવું, બીજી બાજુ લોકોના પ્રશ્નોના નિરાકરણની ચર્ચાઓનો અંજામ સુધી પહોંચાડવાનો શુભ આશય, અને ત્રીજી બાજુ મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. મારી જવાબદારી પણ ત્યાં રાષ્ટ્રીય કક્ષાએ છે અને અહીં વિધાયક છું. આ બધા કારણોસર સુચારુ રૂપથી એનો નિકાલ થઈ શકે એવા સારા આશયથી મેં પ્રતિનિધિ એપોઇન્ટ કર્યો છે. કેટલાક લોકો ટિપ્પણી કરે છે કે MLA SC કેટેગરીના, જનરલ કેટેગરીના માણસને, આમાં એવું કોઈ છે નહીં. મેં મારું ધારાસભ્ય પદ કોઈને આપી દીધું ને એવો વિષય નથી. મેં લખેલા પત્રો લઈને જાય, એક ટપાલી તરીકેની ભૂમિકા ભજવવાની છે એપોઇન્ટ કરેલા માણસે, અને ત્યાં જે ચર્ચા કલેક્ટર એને આપે છે એ સેમ ચર્ચા એણે મને કરવાની છે. ત્યાંથી જે દસ્તાવેજો એને આપવામાં આવે છે એ દસ્તાવેજો મને એ પહોંચતા કરવાના છે. આ સિવાય વિશેષ રોલ આ પ્રતિનિધિનો કંઈ હોતો નથી. અને રાજ્યભરમાં ને દેશભરમાં ઘણા સાંસદો, ઘણા ધારાસભ્યો બધે ઉપસ્થિત રહી ના શકતા હોય, તો એ પરિસ્થિતિમાં વિસ્તારના પ્રજાજનોની જે પ્રશ્નોની વાચા છે એ જિલ્લા કક્ષાએ પહોંચે, એનું નિરાકરણ થાય. એ ચિંતા જે છે, મહત્વનો વિષય એ છે કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો સુચારુ અમલ થાય, એ માટેનો હલ થાય એવો પ્રયાસ મેં કર્યો છે. એ વિષય વિચારવો જોઈએ, નહીં કે નેગેટિવિટી ફેલાવી. આ નકારાત્મક એપ્રોચના કારણે કેટલાક લોકો, વિપક્ષના લોકો ખાસ કરીને, આ ચર્ચાઓ કરે છે, પણ દરેકે પોતાની જોડીમાં ટટોલવું જોઈએ કે પોતાના સાંસદો કે પોતાના વિધાયકો શું કરી રહ્યા છે. એ ટિપ્પણીમાં હું પડવા માગતો નથી, પણ હું તમારા પ્રશ્નના જવાબમાં એટલું કહું છું કે મારી વિધાનસભા 2 જિલ્લામાં વિભક્ત છે. મારી જવાબદારી રાષ્ટ્રીય કક્ષાએ છે, અહીં વિધાયક છું. એટલે અને એક સાથે હોવાના કારણે એક સમયે બધે હાજરી ના આપી શકાય, અને એટલે આ વ્યવસ્થા મેં ઊભી કરી છે જે આપને બધાને વિદિત થાય.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ છે અને ઓફિસની તિજોરી કટરથી કાપી ડાયમંડ અને રોકડા લઈ શખ્સો ફરાર થઈ ગયા છે. માલ લગભગ 3 મિલિયન જેવો છે. 3 મિલિયન ડોલર. 3 મિલિયન ડોલર એટલે અંદાજિત કેટલા કરોડનો છે? 25 30 કરોડ 30 કરોડ આજુબાજુ. તો એક સાથે આટલો બધો માલ સાહેબ એટલે આટલો બધો એક જગ્યાએ રાખવાનું થાય કે નહીં એક જગ્યાનો તો મારો ટર્નઓવર એવો છે. તો અમને જે માલ તો હમણાં જ આવ્યો હતો, છેલ્લો માલ અઠવાડિયું. તમને કઈ રીતે જાણ થઈ આખી ચોરીની? સવારે અમારે નીચેવાળો ભાડુત આવ્યો ને એને ફોન કર્યો તો પછી પૈસા ઓળખો તો ક્યાં તૈયાર હતો માલ? વધારે રફ જ હતો થોડો. માલ કોનો હતો? હે તમારો પોતાનો માલ હતો? પોતાનો મારી કંપનીનો. जी सर कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कपूरवाड़ी में कोडियार नगर में डायमंड का खाता है डीके एंड सन्स, जिसमें 15 तारीख को शाम को 4 बजे ये डायमंड का खाता बंद कर दिया गया और जो 3 दिन की अपनी रजा थी इंडिपेंडेंस डे और जन्माष्टमी को लेकर 18 तारीख को आज ये सुबह जब अपने फैक्ट्री में आए तो देखा कि सेफ लॉक जो है उसमें गैस कटर मशीन से काट के उसके अंदर के जो हीरे थे वो चुरा लिए गए. जो एस्टिमेटेड मुद्दा माल का वैल्यू है अराउंड 25 करोड़ है. इसमें क्राइम की टीम, एसओजी की टीम और हम लोकल पुलिस की टीम सब इसमें इन्वॉल्व है, एलसीबी की टीम, और इसमें हम तपास कर रहे हैं. कितने लोग थे और डीवीआर था वो सब? टोटल इसमें 2 लोगों से ज़्यादा होने की आशंका है. जो नीचे पार्किंग का जो डीवीआर था और अंदर का जो फैक्ट्री के अंदर जो डीवीआर था, सीसीटीवी तोड़ दिए गए और डीवीआर को चुरा के लेके गए हैं. इसलिए हमें अभी परफेक्ट आइडेंटिफिकेशन नहीं हो पाया, लेकिन हम रास्ते की सीसीटीवी सब देख रहे हैं. દેવેન્દ્ર ચૌધરી. શું ઘટના એ ઘટના તો તમને ખબર જ છે હું બની. શું બન્યું? ક્યારે તમને જાણ થઈ હતી? આજ સવારે 8 વાગે. કઈ રીતે જાણ થઈ હતી? નીચેવાળો ભાઈ વડોદ આવ્યો ને ફોન કર્યો કે તમારે લોક તૂટી ગયો છે. કેટલાની ચોરી થઈ? મોટી ચોરી થઈ, કરોડોમાં ચોરી થઈ છે. તમે શાંતિ રાખો, મને આરામ કરો. હવે પોલીસ કઈ રીતની તપાસ કરે? પોલીસ સારી રીતે તપાસ કરે છે અને મને કહે છે કે 100% તમારી રિકવરી થઈ જશે. કોઈ તમને લાગે જાણ ભેગું કોઈ હોઈ શકે? એ તો આપણે શક નથી, પણ એમાં એવી રીતે શક્યતા એવી જ બને છે કે આમાં ખબર હોય બધી અને માહિતીવાળો માણસ. સુરેન્દ્રનગરના ચોટીલાના નાયબ કલેક્ટર તેમજ વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ધાનગઢ તરફ જવાના જામવાડી ગામની સરકારી ફોરેસ્ટ વિભાગમાં ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલ હોટલ અંગે બંગલાઓ પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ છે. જે સવારે 8:30 વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બોજે જામવાડી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલા કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું. આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર 64, 65, 65-2 અને 66 એ સને 2001ની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી. અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ, લક્ઝરી બંગલોઝ, 11 દુકાનો, ઓરડીઓ, પંચરની દુકાનો, પછી હોલ્ડિંગ્સના બેનર્સ, વાહન પાર્કિંગના શેડ, લાઇટિંગના થાંભલાઓ, મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ, માલ સામાન માટેના હોલ, કોમન ટોયલેટ, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત 1.5 એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ 5.5 હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી
અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા. એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી. તેમજ અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ 1972 મુજબ નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા. નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી. તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું. જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા, મામલાદાર થાનગઢ, રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી SEF સુરેન્દ્રનગર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ, વઢવાણ, મૂળી, ચોટીલા, પાટડી તેમજ 42 ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને 30 રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે. અને જેની અંદર 2.75 કરોડનું બાંધકામ અને 10 કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ 12 કરોડ ને 75 લાખનો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે 2 દિવસ પહેલા 6 લોકોએ હુમલો કરતા 4 ઈજાગ્રસ્ત થયા હતા. જાહેરમાં બીભત્સમાં ગાળો બોલવાની ના પાડતા બાબતે બબાલ થઈ હતી. બરવાડા તાલુકાના પોલારપુર ગામના સરપંચના પુત્ર સહિત કુલ 6 લોકોએ હુમલો કર્યાની બરવાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભાઈ શું ઘટના બની હતી? પડીકેના ઘરે બારતા હતા, બેની દીકરીઓ અમારે બેઠા જ બેઠી ગાયું બોલતા હતી. મેં ના પાડી એટલે ગાયું ન બોલતા ગયા તો અમારી રીતે હુમલો કર્યો. કેટલા લોકો હતા હુમલા કરો? એ તો 17-18 જણા હતા. શું નામ તમારું? ગીતાબેન. ગીતાબેન, શું બન્યું હતું? પડખે બાજુમાં મારવા આવ્યા ને, હુંડા બોલી બોલતા હતા. અમે ના પાડી કે હુંડા ન બોલશો એમ. તો એમને પડ્યા મૂક્યા ને અમારી ઉતરી. શેનાથી માર્યા? પાઇપ, લાકડા એવું લીધું હતું. પાઇપ ને લાકડા ને. કેટલા જણને માર્યા? કેટલા 15-17 જણા હતા. વડોદરા નજીક આવેલી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ કામદારોની છાટકણીના વિરોધમાં આજે મોટો હોબાળો મચ્યો હતો. આજ રોજ અત્રે ઉપસ્થિત આ શ્રમજીવી જે છે એમને છેલ્લા 10-12 વર્ષથી GSFC તરફથી ન્યાય નથી મળી રહ્યો અને ન્યાયની અમે યાચિકા ઘણી બધી દાખલ કરેલ છે, ઘણા બધા પ્રયત્નો કરેલ છે, તેમ છતાં પણ એનું કંઈ પણ નિરાકરણ આવતું નથી. તેના સંદર્ભની અંદર અમે અને અમારા આ શ્રમજીવી જે છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ. એના સંદર્ભની અંદર આ ટીમ અમારી સાથે છે અને એમના ન્યાયનો હક અપાવવા માટે અમે તત્પર. અમારી મુખ્ય રજૂઆત શું છે? અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે GSFCને કોર્ટનો હુકમ છે. આ શ્રમજીવી લોકોનો 2015થી કોર્ટમાં કેસ ચાલુ છે. એનો એક વચગાળાનો હુકમ એવો છે 2017ના રોજ કે જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ. આ શ્રમજીવીઓની ઉપર કોઈ દબાણ કરીને એમને નોકરીથી છૂટા કરવામાં ના આવે. તેમ છતાં પણ GSFC આ કોર્ટનું ઉલ્લંઘન કરી રહી છે કાયદાનું અને ફેબ્રુઆરી 2025થી આમનો પગાર સદંતર બંધ છે. તો આ શ્રમજીવીઓનું ગુજરાન કેવી રીતના ચાલશે? સુરતમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે. આ ક્રમમાં ઉમરા પોલીસની એક અનોખી કામગીરી સામે આવી છે. મગદલ્લા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે.
सूरत शहर के उमरा पुलिस स्टेशन विस्तार में माननीय सीपी सर की सूचना के अनुसार जुगार पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी। इसी क्रम में उमरा पुलिस स्टेशन में एएसआई मिलन भाई सीसा भाई और पीसी हरेश भाई रायमल भाई को सूचना मिली कि मगदल्ला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगार खेल रहे हैं। पहले भी इस तरह की सूचना 1-2 बार मिली, हमारी टीम ने प्रयास किया, लेकिन नदी के किनारे के ऊपर और वहां का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहां से भाग जाते थे। तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस पीएसआई और बाकी सर्विलेंस के स्टाफ है उन सब ने मजदूरों का वेश धारण करके और एक बंद बॉडी वाला टेम्पो लेके वहां पे मजदूरों के वेश में गए और 40,600 रुपए रोकड़ा और दावना 12,000 रुपए, ऐसे कुल मिला के 52,600 रुपए के साथ में आरोपियों को अटक किया, गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है। पकड़े गए आरोपियों में मगदल्ला गांव के रहने वाले जयंती भाई सुखाभाई राठौड़, मगदल्ला गांव का ही संकेत कुमार वसंत भाई पटेल, शाश्वत भाई रमेश भाई पटेल, खेमिल भाई रमेश भाई पटेल, सुधीर भाई श्यामू भाई पटेल, नीरव अमृतलाल पटेल, विशाल कुमार सुंदर भाई पटेल, इन 7 लोगों को के विरुद्ध कायदेसर कार्यवाही की जा रही है और उमरा पुलिस स्टेशन में जुगाड़ धारा की कलम 12 के तहत गुना दाखिल किया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है। तो આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ, નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। નમસ્કાર। દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે।